ગુજરાતના રેવન્યુ તલાટી અને સીસીઈની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈ ડેપ્યુટી મામલતદારની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતી વર્ણનાત્મક પરીક્ષા બહુ અગત્યની સાબિત થતી હોય છે. અને આ ગુજરાતી વર્ણનાત્મક મુખ્ય પરીક્ષાનું જે પેપર છે એ ખરેખર આપણી માતૃભાષા છે ને એને પ્રોપર લેવલના મહાવરાથી જો તમે લખો છો તો સારામાં સારા ગુણ મળતા હોય છે. અને એના માટેનું એક જોરદાર પુસ્તક આપણું રેવન્યુ તલાટીનો જે સિલેબસ છે, આપણો સીસીઈનો સિલેબસ છે અને જીપીએસસીના સિલેબસને ધ્યાનમાં રાખી અને આખું પેપર તમારું કઈ રીતે ચેક થતું હોય છે, એના માટે લખવામાં શું કાળજી લેવાની છે અને અગત્યના જે વ્યક્તિઓ છે એમણે જે અગત્યની બાબતો પર જે કોટેશન આપેલા છે, અગત્યના માહિતી છે જે બરાબર એ બધી પુસ્તકમાં આપી છે. આખું અભ્યાસક્રમ પ્રમાણે 2 કલર પુસ્તક છે. લખવાની પ્રેક્ટિસ માટે તમે પોતે પહેલાં તો લખેલા મુદ્દાઓ આપેલા છે. સમજો કે 40 નિબંધ લખેલા આપેલા છે, 10 નિબંધ તમારે જાતે લખવાના છે. સંક્ષેપીકરણ છે, અર્થગ્રહણ છે, અભ્યાસક્રમ પ્રમાણે ચર્ચાપત્ર છે, પત્રલેખન છે, ટ્રાન્સલેશન છે. તમામ મુદ્દાનો સમાવેશ આપણે આ પુસ્તકની અંદર કરી લીધો છે. તો આ પુસ્તક તમને આવનારી તમારી રેવન્યુ તલાટીની, સીસીઈની, ડીવાયએસઓની, ડેપ્યુટી મામલતદારની તમામ મેન્સ પરીક્ષા માટે ઉપયોગી સાબિત થવાનું છે. પ્રસાર માધ્યમ માટેના નિવેદન છે, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, નિબંધ લેખન, ગદ્ય સમીક્ષા, તમામ બાબતનો સમાવેશ થઈ ગયો છે. આ રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જાણીતા કથનો, કોટેશન દરેક વિષયને લગતા આપ્યા છે અને અઢળક આપ્યા છે કે જેની મદદથી તમે તમારા લેખન શૈલીને થોડી વધારે સારી રીતે સમૃદ્ધ કરી શકો, તમારી વોકેબ્યુલરી સમૃદ્ધ કરી શકો. દરેક ટૉપિકને લગતી માહિતી આ રીતે તમને અલગથી આપેલી છે. અને બાકી લખેલા નિબંધ છે, દરેક ટૉપિકની લખેલા એ આપ્યા છે, સેલ્ફ પ્રેક્ટિસે આપ્યું છે. આ પુસ્તકની વિશેષતા છે. જાતે લખવાની પ્રેક્ટિસ માટેની પણ જગ્યા આપી છે અને જાતે ચકાસવા માટેનો એક કોઠો આપ્યો છે. વિષય વસ્તુના મુદ્દાઓ સરખાવો, અભિવ્યક્તિની મૌલિકતા અને સાતત્ય ચેક કરો, વ્યાકરણના ઉચિત ફોર્મેટ, વાક્ય રચના, જોડણી, લેખન શૈલી, સુધારાઓ તમે જાતે પોતાનો મુદ્દો છે એ આદર્શ જવાબ સાથે કમ્પેર કરી અને મૂલ્યાંકન, સેલ્ફ ઇવોલ્યુશન ઇઝ બેસ્ટ ઇવોલ્યુશન કરી શકો એવું આ પુસ્તક તમને મળી રહેવાનો છે જ્ઞાન લાઈવમાંથી. પુસ્તક મેળવવા માટે નીચેના નંબર પર સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.